નમસ્કાર, જય ગોગા મહારાજ. તો આજે બપોર પડી ગયું છે કારણ કે થોડા બહાર ગયા હતા એના કારણે તો ખાવાનું બાકી જ છે. તો બટાકાની સબ્જી બનાવી છે ગાઈસ અને ગવાના રોટલા. ગવાના તો બાજરી ગવાના રહેશે ગાઈસ. ખાઈ અને આ મમ્મીને ના આવ્યું છે ને નાખીને તમને બતાવીએ બરાબર. ગાઈસ દુકાને જવું છે હવે, તો પહેલાં દુકાન જતા આવીએ પછી ખાઈએ બરાબર. આજ ચલો દુકાન. તો ગાઈસ હવે દુકાન નીકળ્યા છીએ ને માલ જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. તો લાવવું છે ચણા લાવવા, મારે ચણા લાવવાના ખાવાના. તો ગાઈસ હવે નીકળી જ જઈએ બાઈક લઈને દુકાન. તો ગાઈસ આપણે હવે ભરતમાં દુકાને આપણે જવાનું છે. દુકાન છે આ બાજુ થઈને રોડ જાય છે ગાઈસ, આ બાજુ થઈને રોડ જાય છે. જો આપણે ભરતમાં દુકાને જવાનું છે તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ખાઈ બાઈને હું 3 વાગે બોલાવ જન નહીં થઈ તાને હેલામી ફોન કરે તો પેલી છોડી નહીં ઉપાડે ફોન. એક ફોન ક્યારે જ હોય છોકરા પાસે હોય ઘરમાં પડ્યું. તો ગાઈસ આપણે હાબુ નાવાના ધોવાના અને મેગી લઈ લીધી છે કારણ કે સાંજે પ્રોગ્રામ બનાવવો પડશે. આપણા ભાઈબંધને બોલાવવાનો છે ગાઈસ. તો ગાઈસ આપણે પાછા તો આજ તો મેગી લાવ્યા છીએ, તમે રાતે બનાવશે મમ્મી બધા ભેગા થઈ. આપણા એક દરજી છે ગાઈસ, દરજી બતાવું. દરજી બજારમાં 200 રૂપિયા સિલાઈ છે, ખાલી 100 રૂપિયા સિલાઈ હોય. કેવું તો ગાઈસ આપણા બહુ ખાઈ લઈએ, ખાવાનું બાકી છે. આ તો ગાઈસ મેગી લાવ્યા છીએ તો રાતે બનાવશે મમ્મી બધા ભેગા થઈ. તો આપણે ખાઈ લઈએ. તો ગાઈસ જો બટાકાની સબ્જી છે, ગવાના રોટલા હશે ગાઈસ, અને ગણપતિ ભગવાનની મૂર્તિ તમને બતાવી દઈએ. જો ગાઈસ આપણું નાનું ચકડું ઘર છે ગાઈસ. જો આપણે જો નામાં ચણા હશું, ચણા દાદી માટે લાવ્યા છીએ ગાઈસ. હમણાં દાદીમાં આવશે ચણા લેવા. જો હમણાં બતાવો આપણે ટિકટ ખાવાની શરૂઆત કરી દઈએ. ગવાની રોટલી. તો ગાઈસ પપ્પા આવી ગયા છે. પપ્પા જય ગોગા મહારાજ. ખાવાનું બાકી છે પપ્પા, ખાવાનું બાકી છે. હા પણ ખાવાનું બાકી છે જીગન. અને આપણા કારીગર ને અમારા ભાભીઓને ખાવાનું બાકી છે. જો ગાઈસ જય ગોગા મહારાજ. ખાવાનું બાકી છે, આટલું બધું મોડું કર્યું છે. કોમ પાડીને હવે ખાવા બેઠા છે. આપણું બુલેટ પડી છે ગાઈસ. અમારા રિશુરાજ, એ વિશુરાજ અમારે લઈને ઊંઘી રહ્યો છું ગાઈસ. જો અમારા રવિરાજને 2 જણા ગાઈસ. એ રહા રવિરાજ, એ રવિરાજ. તો ચલ મેં કેલા છે. તો ગાઈસ તબેલો અમારો છોટો છો, પ્યારો છો. ચલો આપણા ઘરમાં જઈ શાંતિથી ઊંઘે. એના મોરી તમને મેરડી માના દર્શન કરાવી દઉં. હા જો ગાઈસ. તો ગાઈસ આપણે ઊંઘીને ઉઠ્યા છીએ બરાબર. તો હવે ચાવા પી લઈએ. અમને ગોગા મહારાજની દિયાબત્તી કરવા જવાનું છે આપણે. તો પહેલાં ચાનું આયોજન જોઈએ કેવું છે. મારી તમારે ઊંઘી રહી છે ગાઈસ. મારી ઊંઘી નહોતી પણ મારી ઊંઘી ઉઠી જજો. તો ગાઈસ જો હા શંકીભાઈ જય ગોગા મહારાજ. હા જો જય ગોગા મહારાજ. ચા પીવાનું, ચા પીવાનું નહીં. તો ગાઈસ ચાનું આયોજન થઈ જાય અમારે, પછી ચા પીને સીધા દિયાબત્તી કરવા જતા રહીએ. તમે ચા મેલ કે જલ્દી
મેલ જ કાઢી તો હા કાજલ ભાભી ચા મેલું છે રવિરાજ ને આ ચા કરવાનું ચાલુ છે ગાઈસ આ રવિરાજ હા જો ખાલી રવિરાજ કીધા એમાં છે બોખલોજી જોવા માંડ્યા ગાઈસ તો જો ગાઈસ ચા મેલવાનું ચાલુ જ છે આપણે ચા મિલાઈ રહે એટલે આ મંદિરે બોખરો કરવાનો છે આપણું બાઇક પડી છે બધું દિયાબત્તી કરી અને આપણા ભાઈ બંને લેવા જવાનું છે કારણ કે મેગી બનાવે છે મેગી ના વિશુભાઈ તો ચા બાપી અને આપણે દિયાબત્તી કરીએ ને પછી આપણે જઈએ ગાઈસ તો જો અમારા છોટે થા જો ગાઈસ જો આર્યા કરજી રવિરાજ હું જઈ રહ્યા બધા ગાઈસ તો ચા ઉકળવાનું ચાલુ જ છે ગાઈસ ચા પી અને પછી નીકળીએ તો ગાઈસ આપણે તો ચા પીવા બેસી ગયા છીએ ગાઈસ ચા પી અને દિયાબત્તી કરવા જઈએ દિયાબત્તી કરી અને આપણા ભાઈબંધને લેવા જવાનું છે કારણ કે મેગીનો પ્રોગ્રામ છે મારી આવે છે ચા પીશ મારો રોટલો લે આવો નહીં લે આવો રોટલો મેં કીધે આપડી મારી બે ચા પી લઈએ અમે તો ગાઈસ આપણે તો હાથ પગ ધોઈ અને મંદિરે આવી જાય જો ગાઈસ આ બધું વાળીને સરસ મજાનું કરવાનું છે હવે કચરો ભેગો કરી અને લગડી વાળવાનો ગાઈસ જો આ પેલું આપણા બધું પણ કમ્પ્લીટ છે તો ગાઈસ આપણે હવે બોખરો લઈને વાળી અને દિયાબત્તીનું સ્ટાર્ટ કરી દઈએ તો ગાઈસ જો આપણે તૈયાર થઈ જશે આરતી કરવાનું જો આવું ફક્ત 5 વાગે કમ્પ્લીટ આરતી ચાલુ કરી દઈએ છીએ આપણે ગાઈસ તો સરસ મજાના તમે દર્શન કરી લો અને હવે આપણે અમે 5 વાગવામાં તૈયારીઓ જ છે હવે 1 મિનિટ બાકી છે તો ગાઈસ હવે મળીએ આગળ બરાબર તમે બ્લોગમાં જોડાયેલા રહો તો ગાઈસ દિયાબત્તી કરી નાખી છે આરતી લઈ લીધી છે મારી મમ્મીને હા ભેંસો દોઈ નાખી કે બાકી છે અને આજ મેગી બની આવવાની તારા બરાબર તો ગટાને ફોન કરવાનો તમે લેવા જવાનું આ રવિરાજ ઊંઘે માલી ઊંઘી છે રમી ભેંસો દોવાનું બાકી છે હજી 5:18 થાય છે ગાઈસ ભેંસો દોવાની બાકી છે ગાય દોવાનું બાકી છે તો મારી મમ્મી આવું ભેંસો દોવા નીકળી જઈશે જો ના રમી તો મારી મમ્મી પહેલાં તો પવારી ધોઈ નાખીએ કારણ કે શેપટ પડ ગયો એના કારણે પવારી ધોઈ નાખી અને ભેંસો ધોઈ નાખશે પછી આપણે પપ્પા આવી ગયા છે કાંઈ ઓટો મારવા જાત સ્પેશિયલ ચોકન જતા ગમમાં જતા મને કાળી જતા પપ્પા કાળી નતા જા ગમમાં જતા શાકભાજી લેવા જતા તો બાધા કરવાની છે આજે મહારાજને તો મારી મમ્મી એવું ભેંસું દોવા જાય છે પછી આપણે ભાઈ બંને લેવા જવું પડશે કારણ કે મેગી બનાવવાની છે એના કારણે મારી મમ્મી મેગી બનાવશે પહેલાં ભેંસો દોઈ નાખે ભેંસની ગાય અને પછી મેગી બનાવવાની છે હમણાં મોળા જો ગાઈશ અરે અમારે નાવાનું બાથરૂમ છે જૈન ચકડું અશંકીભાઈ છે તો મારા પપ્પા બેટવા ગાવું છું બાધા કરવાની છે એટલે પેલો વાઘ ફરક આજ જો ફરતા કે ખુલ્લે આમ ગાઈશ ચિંતા વગર ફરતા કે કોઈ ચિંતા જ નહીં કૂતરો બૂતરોનો કોઈ ભાવ જ નહીં તો મારી માલી પેટી આલી દીધી છે દેતો હાર ગાવશું મારા પપ્પા
અંગારા પાડવા માટે સ્પેશિયલ ચૂલો છે આપણે મંદિરે અંગારા પાડવા માટે. એટલે આ હળગ એના પછી બાધા કરવાની છે મંદિરે. પછી કાજલ ભાભી જોઈશી ગાય દોવા નીકળ્યા છે. ભાઈની લઈને નીકળ્યા. મારા મમ્મીને એવું ચાલુ કઈ નાખ્યું છે ગાઈસ. મારા માલી ચોક દાતરું લઈને નીકળી છે. શું અડી મારે દાતરું લઈને ટોપરું આ તો ટોપરું કાઢે છે ગાઈસ. ટોપરું કાઢે છે. મારા મમ્મી ચાલુ કરે છે ભેહ દવાનું. પાડું વળગારેલું છે. કાલે ટોપરું નહોતું પલાવવાનું. કા પલાવવું પડે તને તારે? ટોપરું ના ધોવાય. ધોઈને એટલે બગડીને સરસ હતું. નહોતું અસલ? તી ખાધું તે બધું? તો ગાઈસ આવું આપણે ભાઈ બને લેવા જવાનું છે. તો અમે નીકળી જઈએ ગાઈસ. ચાલતા જવાનું સાથ શાંતિ શાંતિ જઈને આવીએ છીએ. પછી મેગી બનાવીએ. તમે બ્લોગમાં બની લારો બરાબર ગાઈસ. તો નીકળીએ. તો ગાઈસ આપણે ગટુભાઈ ઘેર આવી ગયા છીએ. જો ગાઈસ ગટુભાઈ આગળ જ છે. તો જો ગાઈસ ગટુભાઈ આવી ગયા છે. જો ગટુભાઈ ઘેર આવી ગયા છીએ. અને આપણો પહેરવેશ એવો છે એટલે ગાઈસ કૂતરો બહુ છે. હેલો ગાઈસ, ભાઈ આવી ગયા છે. અમારા ગટુભાઈ ના તો લઈ જવાનું છે કારણ કે મેગીનો પ્રોગ્રામ છે એટલે ગટુભાઈ લઈ જવાનું. ગાઈસ હું મારો વ્લોગ પણ ચાલુ કરું. તો ગાઈસ એમનો વ્લોગ પણ ચાલુ કર્યું છે ગાઈસ. હેલો ગાઈસ, જય ગોગા મહારાજ. તો મારા ગટુભાઈ શર્માના તો વ્લોગમાં આવું રહેવાનું. તો જો મારો જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. તો ગાઈસ હજી ઘણા બંધ થતું નહીં. આપણને પહેરવેશ પાડીને બીજું કશું નહીં. તો જો અમારા આ કૂતરો છે ને એ બહુ રિહાય છે. હવે કોઈ કે તરત વધી નાઈ જાય છે. હટી જતો રચી તો સીધો સીધો હટી ગમો જતો રહ્યો. તો ગાઈસ આવું આપણા ગટુભાઈ લઈને સીધું નીકળવાનું છે. તો વિના મોરી તમને ગોગા મહારાજનો ગાઈસ દર્શન કરી દઉં છો. બના તો ભણીને આવે છે એટલે મૂડમાં હશે ગાઈસ. સરસ મજાનું કેવું છે ગાઈસ? ભણવું જરૂરી છે પણ મારે નહીં ભણવું. હા ગાઈસ જીવનમાં ભણવું ખૂબ જ જરૂરી છે પણ મારે વ્લોગ નથી બનાવવાથી ના કારણે ભણવું. મારે નહીં ભણવું. વ્લોગ બનાવવાનું કેવું છે? હા. તો બંધ થઈ ગયું છે સરસ મજાનું કારણ કે આપણો પહેરવેશ એવો છે ગાઈસ. એના કારણે કૂતરું વધારે ભસે. શું કેવું છે? હા, ચાલુ કરો વ્લોગ બનાવવાનું. ચાલુ કરી દે. તો ગાઈસ અમારે ત્રણ ચેનલો છે. એક ગોગા ફેમિલી, પછી એક લાઈફ ઓફ ગોગાજી અને એક ટ્રેન્ડિંગ ચાલે છે રબ ગોગા સબ ગોગા. તો તમે સપોર્ટ કરજો. અમારે તને આવીને તમે સપોર્ટ હજી મેગી બનાવવાનું ચાલુ છે. ઘેર બનાવવાની છે બરાબર. મમ્મી બનાવવાની છે. હા ગટુભાઈ બધા ખાવાની ના ગટુભાઈ. તો નીકળીએ છીએ. તો સીધા ઘેર જઈને મળીએ બરાબર ગાઈસ. તો ગાઈસ અમે તો સ્વેટર પહેરી અને નીકળી ગયા છીએ. અમારા ભાઈબંધ બે હેલો ગાઈસ. ગાઈસ અમે તો પ્રસાદ આરતી લાડવાની કારણ કે 71 રૂપિયાની પ્રસાદ નીકળી જાય છે. તો ગાઈસ જો આરતી ચાલુ છે મહારાજ અને અમે નીકળી ગયા છીએ કારણ કે મેગી બનાવવાની છે બરાબર. લાયેલી પડી જ રહી છે તો આપણે બનાવવાની છે. અને થોડી મંગાવી પપ્પા પાછા ગામમાં જશે એટલે તો બીજી મંગાવી છે તો બીજી આવશે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. આજ તો મેગી બનાવીને હા. તો ગાઈસ વળી આપણે પાછા ઘેર આવી ગયા છીએ આપણા ભાઈબંધ બે. તો જો પપ્પા બેસી રહ્યા છે, માલી બેસી રહી છે. જો આ તો આજનું શાક થાય છે. જો પાપડીઓ ને રેગણો. અમે તો જરા આટલા ધોળા ના દાળવા હેલો ગાઈસ, આમાં એટલું જ આવડે. તો ગાઈસ પાપડી ફોલવાનું ચાલુ છે. દૂધ ભરાવા જવાનું બાકી છે.
ઈશુરાજ ઊંઘી રહ્યા છે. પાપડી પોલીસી તો જેમાં મમ્મી ગાઈસ મારા મમ્મી ભૂંગળી માં પપ્પા પર તો ગાઈસ મેગી બનાવવાની તૈયારીઓ કરીએ છીએ તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ હવે આપણે મેગી બનવાનું ચાલુ થઈ જશે. અરે અમારો ગટુભાઈ બના તોડી નાખશે થાળીમાં. તમે થાળી તોડી નાખવાનો મેગી મસાલો બસાલો કાઢો. મારી મમ્મી ગરમ પાણી મેકશે. ગરમ પાણી નાખી અને સીધું મેગી નાખી દેવાનું. ના તમારે તોડવાની જ છે. જો ગાઈસ આપણે બે જ ખાલી મેગી તોડવાની છે કારણ કે કોઈ ખાઈ શકે એવું નહીં. પણ હું કહું છું નવો આવવાનું કહેતો હતો. ઓહો નવો ની પપ્પા બે આશી તોડી નાખે. તોડી નાખ ઘટા આ બે ચારે ચાર તોડી નાખ. બરાબર ચાર ચાર તોડી નાખ મસ્ત. નવો ને આવવાના છે એમ કહેતો નવો. ઓ તમે બે રાખો. હા ચલો બે રાખો આપણે બે રાખો. બીજી પછી પ્રોગ્રામ રાખો. એક બીજી તો એના કિંજલ માટે ક્યાં લઈને ખોજ છે કોમે. પાવડર બે બે નાખે છે એટલે બે અંદર બે 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 મસાલાનો પાવડર નાખી દે. મારા મમ્મી જો ખાઈશ મેગી ચાલુ જ થઈશ બનાવવાની. જો બે બાકી બીજી બે બાકી છે તો પછી અત્યારે તો બે જ આપણે ખાઈ શકશું કારણ કે તઈ નહીં બનાવવાની બે જ રાખવાની છે. જોઈએ ને કે પછી બનાવતા આવડતી ને મમ્મી ના પપ્પા કહે પપ્પાની આવડતી નહીં. રમી પેલા ઊનું કરો પાણી ઊનું ગરમ પાણી થાય પછી અંદર મેકી દેજો. વધુ નહીં છૂટી થઈ જાય. ભગવાન ના હોય પેલા મસાલો નાખી દો અંદર. હા ભઠું ના આવડતી અમારે રમીને કદી બનાવી નહીં. ગાઈસ આ તો પહેલી પેલા મેગી બનાવે છે. ના રમી બબન તોડી આલ છે આપ મસાલાનું. તો ગાઈસ જો આપણે મેગી ખાવાનું ચાલુ થઈ જાય છે. ખાવાનું સબ ફેમિલી મળીને ખાઈએ છીએ મેગી. તો જો આપણે હવે ખાવા બેસીએ છીએ. આ શાક છે સબ્જી સરસ મજાની. આ દૂધ ગરમ કરી છે. આ મેગી છે. આ ભાઈબંધ ખાય છે. હું એટલી કે થોડી છોટી સી ફેમિલીને બતાવીને આવું. જો ગાઈસ ખાવાનું ચાલુ છે. આ કાજલ ભાભી તો આખી તપેલી લઈને આવી જશે ખાવા માટે. તો મેગી લઈને આવી જ જશે ગાઈસ. આ નાગજીભાઈ પેલા એને રમાડે છે રવિરાજનું. આ ઋષિભાઈનું ખાવાનું ચાલુ છે. તો ગાઈસ ફેમિલીને બતાવી દીધી. જો આ ચાલુ છે આદિમાં. મારી મમ્મીને વાસણ બાસણ ધોઈને હું ઊંઘવાનું આયોજન કર્યું છે. તો મારી મમ્મી એક વખત છે તો રમી આપણે ખાવાનું થઈ ગયું છે ઊંઘવાનું કરવાનું. ના રમી તો મારા મમ્મીને આવડતું નહીં પણ ક્યાં આટલા અમારો વ્લોગ ખતમ કરીએ છીએ. તો જય ગોગા મહારાજ ગુડ નાઇટ. કે જય ગોગા મહારાજ ગુડ નાઇટ. ગુડ નાઇટ. આવજો. આવજો. તો અમારા ભાઈબંધ પણ કહે થોડું અમારી ચેનલ વિશે. તો અમે ખૂબ મહેનત કરીને વ્લોગ બનાવી તો સપોર્ટ કરજો. સપોર્ટ કરજો. બાકી તો જય ગોગા મહારાજ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈસ હવે બધાએ આપણા બરાબર. તો આટલા આપણો બ્લોગ ખતમ કરીએ છીએ. એના મારી કાજલભાઈ જય ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો બાઈક છે ખાવાનું ચાલુ છે.
મારી કઈ તો ચલો ગુડ નાઇટ, મળીશું બીજા વ્લોગમાં. જય ગોગા મહારાજ, ગુડ નાઇટ.